જે આ તમે વાત કરો છો ને બેઝિકલી ઈગોની છે કે મને ખબર છે હું કરી લઈશ. કે જે પેરેન્ટ્સને પોતાને એવું લાગે છે કે મારું એડ્યુકેશન ઓછું છે હા, અથવા મારા બિઝનેસ કે જોબમાં હું એટલું બધું ઓક્યુપાઈડ છું કે હું આ બાળકને સમય નથી આપી શકતો, એનું ઓબ્ઝર્વેશન નથી કરી શકતો. તો આવા પેરેન્ટ્સને આપ શું કહેશો? ચાઇલ્ડ નાનું હોય ને ત્યારે પેરેન્ટ્સ બહુ ટાઈમ આપતા હોય, 6th-7th ગ્રેડમાં આવે પછી છોડી દે. એકચ્યુઅલી આ સિનારીઓ ઉલટો હોય ને તો વધારે સારું, કારણ કે નાના ચાઇલ્ડનું એકેડેમિક્સની રિક્વાયરમેન્ટ બહુ મિનિમલ હોય, એ ટોપિક કે કન્સેપ્ટ એવા નથી હોતા કે જ્યાં બહુ ડિફિકલ્ટી હોય, અથવા તો પેરેન્ટ્સનું એટલું એજ્યુકેશન નથી, તો એવા કેસમાં ટ્યુશન રખાવે. તો જ્યારે પેરેન્ટ્સ તે નથી સમજી શકતા કે મારું ચાઇલ્ડ શું ભણી રહ્યું છે, એ કેસમાં બી પેરેન્ટ્સ પોતાના પર રિસ્પોન્સિબિલિટી લે એના કરતાં બેટર છે કે એ હોસ્ટેલમાં મોકલીને રિસ્પોન્સિબિલિટી કોઈ પ્રોફેશનલના હાથમાં આપી દે, જેનાથી એક પ્રોપર ડેવલપમેન્ટ ચાઇલ્ડને મળે, એક એવું એન્વાયરમેન્ટ મળે કે જ્યાં રિસોર્સિસની શોર્ટેજ નથી, એમાં બીજો કોઈ જ થોટ અથવા તો આપણો ઈગો, જે આ તમે વાત કરો છો ને બેઝિકલી ઈગોની છે કે મને ખબર છે હું કરી લઈશ, ઈગોની જગ્યાએ જે ફંડામેન્ટલી ચાઇલ્ડના ફ્યુચર માટે સારું છે એવો કોલ લઈએ, એવું ડિસિઝન લઈએ.